જો તમે એમ કહો કે તમે દબાઈ ગયા કે તમે ખરીદાઈ ગયા કે તમે ફલાણું થઈ ગયું, એક વસ્તુ તમને કહું, તમે અમારા વિશે એવી કોમેન્ટ કરો કે દબાઈ ગયા કે ફલાણું થઈ ગયું, તમે અર્જુન મોઢવાડિયા ભાજપમાં ગયા ત્યારે કાં નથી કહેતા? અમે કહેતા કે તમે તો હાડો હાડ કોંગ્રેસી, તમે ફટ છે તમારા, તમે વયા ગયા. ત્યાં તો હજી તમે સેલ્ફી પડાવો છો કે નહીં? એને કે અચ્છા અમે બદલાઈ ગયા ને થબલાઈ ગયા ને તમે કહો છો. ભાજપવાળા જદી કોંગ્રેસમાંથી કોઈક લોકોને લઈ લે ગળામાં ખેસ પહેરાવીને, શું આવે છાપામાં, શું મોટા, ઓહો ફલાણાના ગઢમાં ગાબડું. તો તમને કોકને લઈ લેવામાં મજા છે. તમે જો વિચારધારા ગોળી જે હોય તે રાતોરાત પલટાઈ જાય વિચારધારા. આમ શું કે અમે કોંગ્રેસી વિચાર, ભારતીય જનતા પાર્ટી એમ કે અમે હિન્દુવાદી વાત છે, કોંગ્રેસવાળા કે અમે ગાંધીજીની વાત છે, આમ આદમી પાર્ટી કે અમે જનતાની વાત છે. ઓકે, તો તમારી વિચારધારાના વિરુદ્ધના ભાજપવાળા છે ને, આમ આદમીને ભાજપને તો વિરોધ તો છે ને, કોંગ્રેસ અને ભાજપને વિરોધ તો છે ને, તો તમારે એ વિરોધી છે એ તમને ખબર છે. હૃદય પલટો શેનો થઈ જાય રાતોરાત? તમને કોક આવે તો ગમે, જેમ લાંચ ગમે છે હવને, કોક ન મળે એ પ્રમાણિકતાની વાત કરે. તો તમને કોકના ગઢમાં ગાડવા, તમે તો ગાબડ્યા અને ધન્ય હો ને ફલાણાભાઈને આજે 50 જણા કે 100 જણા કે 500 લોકો આવી ગયા તો તમે હરખના તમને તેડા આવે. અને તમારા ઉમેદવારને કોઈક દબાવ, જો લોકશાહીની હત્યા, તો તમે શું કરો? તમે શું કરો મને કહો? એવું નથી. આમાં દરેકને શું છે, પોતીકી વાલી છે, પોતીકી નીતિ. તમે બદલાઈ જાવ તો વાંધો નહીં. જગદીશભાઈ કેમ બદલાઈ ગયા? તો જગદીશભાઈ કોઈ વિરાટ સ્વરૂપ નથી. હું પક્ષકાર નથી, પત્રકાર છું. આ લોકોને એમ છે કે તમે સતત ધારદાર જે રીતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અગાઉ બોલતા હતા, તો આજે મેં તમને કીધું લાવો હું તમને આ જે અત્યારે બિનહરીફની વાત હાલે છે, મારા તમામ વિડીયો નજીકના ભવિષ્યમાં છે, જોઈ લ્યો. મેં કીધું જ છે, જે અત્યારે તમને કહું છું કે નહીં તો બોલાય ક્યાંથી? નહીં તો ન કહું કે ભાઈ જે કર્યું સારું કર્યું, ભગવાન શું, એવું ન કહું. એ 900 લઈ ગયા છે ને પ્રાણીએ, તો કે હા હવે 9000 બચાવી લ્યો, ઉઠાડો ભારતીય જનતા પાર્ટીને, કાઢ નાખો તમારે આખો કાંકરો. પણ આપણાથી ભૂંજો પાપડના બગન ખોટી વાત કરીએ એનો અર્થ નહીં. તમારા લઈ જાય તો તમને એમ લાગે છે કે અમારા ઉપર લોકશાહીની હત્યા થઈ. તમે કોકનો લઈ લ્યો એ શું છે? નથી ખેસ પહેરાવતા? તો તમને ભાજપવાળા ગમે, તમને આમ આદમીવાળા ગમે, બીજા આવે તમને ગમે, જગદીશભાઈ ઓમાં જાય ન ગમે, એમ હાલતું છે. અને મેં કીધું એમ જગદીશભાઈ પત્રકાર છે. આજે બુધવાર હોય તો બુધવાર, રવિવાર હોય તો રવિવાર. કાલે મારે સોમવાર કહેવાય કે ન કહેવાય? તો કે ગઈકાલે તમે રવિવાર કહેતા હતા, હવે કેમ સોમવાર મીંડે? બોલા ભાઈ સોમવાર છે, હજી આવતીકાલે મંગળવાર કહીશું, એમ કહું. જે સ્થિતિ છે એ કહું છું. કોઈ રોટલો નાખીને જ જતો ને કોઈ તાણી ન જાય. જો આમાં છે, આમાં તકદીરમાં લખ્યું ક્યાંય જાય નહીં. કર્મે લખો કિરતાર, છઠ્ઠી ના ચૂકે નહીં, ભલે હુનર કરો 1000, આખિરના આડા ફરે. हम मेहनत कर इस दुनिया में अपना हिस्सा मांगेंगे. एक गांव नहीं, एक शहर नहीं, सारी दुनिया मांगेंगे. આ મહેનતની વાત છે. આપણે આપણા નિષ્ઠા કે મુદ્દા ઉપર એક પણ લીટી બોલ્યા જેવું ન હોય, હું બોલ્યો ને એવું ન થયું હોય, મને તમે કહો ભાઈ તમે આ બોલ્યા એવું ન થયું. રાજુ કરપડાથી માંડીને, હું તો નરેન્દ્ર ઓલા અમિત શાહથી માંડીને રાજુ કરપડા સુધીને જેટલી મેં વાયા ગોપાલ ઇટાલિયા, જેટલી પણ મેં આગાહી કરી, આપણો ઘમંડ નથી, પણ જે મેં આંકલન કર્યું તમારા મારા જેવા 500 લોકોને પૂછીને કર્યું, અને એમાંથી જે નિષ્કર્ષ નીકળ્યો એ વાત મેં કીધી. એમાં એક પણ વસ્તુ ક્યાંય ખોટી પડી મને લખીને મોકલો કે તમે આમ બોલ્યા તને આમ થયું. ઇઝ અ રિયાલિટી તો છે, તો છે. હવે આ લોકોની અપેક્ષા શું છે? આ લોકોમાં તમને કહું, એ કોમન મેન નથી. જે ટીકાકારો છે ઇઝ નોટ એ કોમન મેન. એ શું છે? સાયબર સેલનો એક ભાગ છે. દરેકની પાસે પોતી કે એક સેના હોય, દરેક પાસે. હવે ધારો કે હું અત્યારે જે બોલું છું આમાં ફેર શું છે એ તમને કહું. પહેલાં આપણે કોઈને કહેતા તમે કાણા છો, હવે આપણે એમ કહીએ છીએ કાણાને કદી કાણો ન કહીએ, ખોટું લાગે વેણ, હળવેરીને પૂછી લઈએ કેમ ખોયા નેણ. વાત એનો એ છે, તમે થોડીક પેટર્ન બદલાવી છે. પેટર્ન એટલા માટે બદલાવી કે તમારા આમ બ્લુ ટીકથી જો હું ફૂલાઈને દડો થઈ જાઉં ને તો કોઈ કૂતરું નોંધ ન લે. તમે જદી ફસાવ ત્યારે હું કે બહુ મોટી મોટી કરતા હતા અમે, પછી પાછા એ લોકો બૌદ્ધિક સ્તરથી વાત કરે કે જ્યારે બહુ બોલતા હતા મેં કીધું ભાઈ સત્તા સામે સાણ પર નકામું, પણ તમે માયના નહીં, જો અંતે ઠાણી દીધા કે નહીં. એ મેં કોમેન્ટ વાંચી છે. એવું બધું હોય એમાં કંઈ બહુ વિચલિત થવાની જરૂર. જુઓ વિજયભાઈ, મન વચન કર્મથી તમે જ્યારે સત્ય છુઓ તો તમારે કોઈથી વિચલિત થવાની જરૂર નથી. તમારામાં કંઈક ભેદ હોય. મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. મને એમ લાગે ને હું અરીસા સામું જોઈને શરમાઉં તો સમજો મારો પતનના દિવસો શરૂ થયા. અરીસા સામું જોઈને શરમાઉં ક્યારે? કારણ કે હું શું કરું મને ખબર હોય.
તમને ખબર ન હોય, તમને ખબર ન હોય, સમાજને ખબર ન હોય, મને તો ખબર હોય ને હું શું કરું છું. મને એમ લાગે કે મેં કાંઈક પડીકું લઈ લીધું, જે આવે છે ને પડીકા લઈ લીધા ને દબાઈ ગયા. એલા ભલા માણસ સંતોકબેન જાડેજાથી માંડીને જયરાજસિંહ જાડેજાના ઘરે જઈને જો આપણે એની વાત કરી હોય, જે જગતના કોઈ પત્રકારે હજુ સુધી તો કરી નથી, એ તમારી સામે છે ને, તો ડરવાનું શું હોય? આપણે ક્યાં એના શત્રુ છીએ? આપણે સાચી વાત કરીએ તો એ લોકોએ પણ આપણને સન્માયના ઉલટાના, જયરાજસિંહ બાપુ હોય કે બીજા હોય, કાંધલે મારા મિત્ર છે, બોલો અત્યારે. અને તમે નહીં માનો, આ એવો પત્રકાર અમે હું એક હોઈશ કદાચ, અનિરુદ્ધસિંહ જાડેજા મારા મિત્ર છે ને જયરાજસિંહ જાડેજા મિત્ર છે, આવું સાંભળ્યું ક્યાંય? એ બેને તણખા ધરે નીતર તો ભારત પાકિસ્તાનની સરહદ જેવું છે. બધા એમ કહે છે આવો મારા ભેગા રોટલા ખાઈએ બેયના ઘરે, કોઈ મારી નથી નાખતું, કારણ કે તમારે કોઈ પાસેથી કાંઈ જોતું નથી. આપણે એના ગુણ કે સદગુણ દુર્ગુણ જે હોય તે આપણે જનતાના સાર્વત્રિક હિતાર્થે જે કહેવા યોગ્ય હતું એ કીધું. અને મેં તે દિવસે કીધું કે તમે મને એમ કહો છો કે જયરાજસિંહ બાપુ આમ છે ને તેમ છે ને તમે એના કેમ વખાણ કરો? એટલે તમારામાં કાં અકલ નથી? એ એવા છે, એ મને જ એકને ખબર છે, ભારતીય જનતા પાર્ટીને ખબર નથી. ટિકિટ આપો છે ખબર પા હાલી શું મળ્યા છો? તમારે ટિકિટ આપી જીતી જવું, લહેર કરવું, તો એ હું નિર્દોષ છે? એને ખબર નથી આ કોણ છે? એ કાંધલભાઈ શું છે ખબર નથી? દીનુ બોગા સોલંકી હું ખબર નથી? એ હું મને જ ખબર છે. અને આ બધા હું કીકલી નથી. એટલે એવું ના હાલે ભાઈ. હો વાતની એક વાત, દરેક માણસ કોઈ ધબ દઈને નથી પડતું, હંધાઈ બેહીને હુવે છે. અને કૃષ્ણ ભગવાન જેની પાસે સુદર્શન ચક્ર હતું, એણે પણ એક સમયે રણછોડજી નામ શું કામ પડ્યું? બુદ્ધિપૂર્વક. ક્યારેક ક્યારેક તમને એમ લાગે તો રણ છોડી દેવામાં પણ એક રણનીતિ છે. એટલે એવી ધારણા રાખવી કે તમે ભયંકર બોલો, ખતરનાક બોલો, એટલે લાવો એવો ઇસ્યુ હોય તો તમે બોલો, પણ તમે એમ કહો કે વિરોધ પક્ષની જેમ બોલો, તો પત્રકાર કોઈ પક્ષકાર ન હોય ભાઈ, પત્રકાર નિષ્પક્ષ હોવો જોઈએ ને. ભાજપનું સારું હોય તો સારું કહી. આજ ભારતીય જનતા પાર્ટી જ્યારે આપણી પર અહીંયા બહુ મોટું માવઠું થયું તો આપણે એની વિરુદ્ધમાં બોલા. 10,000 કરોડ રૂપિયાનું જ્યારે બજેટ થયું હતું, વખાણ કરે ભાઈ કમસે કમ ઐતિહાસિક બજેટ તો થયું, એટલા રૂપિયા ફાળવા તો ખરા. 10,000 કરોડ હજુ સુધી કોઈ નતા ફાળવા. તો તમે એમ કહો કે ના ના એને તમે ટીકા કરો તો એ ક્યાંથી હાલે ભાઈ? એવું તો ન હોય. યોગી અહીંયા માફિયાનું રાજ હોય ઉત્તર પ્રદેશમાં, તેથી બધા કહેતા માફિયાનું રાજ છે, માફિયાનું રાજ છે. અત્યારે યોગી એન્કાઉન્ટર કરીને બધાને શૂટ કરી દે છે, તો વખાણ કરવા પડે કે નહીં? હવે એના સમાજવાદી પાર્ટીની જેમ તમે એમ કહો કે નહીં ગમે એમ થાય, યોગીનું ખરાબ જ બોલો, ક્યાંથી બોલો? જે છે એનું તમે શું કરો? અચ્છા ભૂવો માફિયાથી માંડીને બધા છે જેલમાંથી જામીન લેવા માટે ના પડે, જામીન નથી જોતા. તો એ જે સત્ય છે એ પત્રકારે કહેવું જોઈએ. ટીકાથી કાંઈ આપણે વિચલિત થવું જોઈએ નહીં. તમે આ જે સરકાર રચી છે, જેની સામે તમે છાજિયા લ્યો છો, એ દોડીને સૌથી પહેલાં ભૂપેન્દ્રભાઈ આવ્યા એટલે મુખ્યમંત્રી થઈ ગયા, એનાથી થોડાક વાહે રહ્યા એટલે ડેપ્યુટી થઈ, એવું છે? રેસ લાગી તેની જીતી ગયા એમ છે? એટલે તમે મત આપો છો, તમને શરમ ના આવે? તમે અમને શું કામ કહો ટીકા કરો? તમે મત આપો શું કરવા? તમારો વાંક નથી આ? કાંઈ એવું તો નથી ને કે ભાઈ દોડીને જે સૌથી પહેલો ભૂગ્યો મુખ્યમંત્રી થઈ ગયો, એવું તો છે નહીં. તો તમારે મત આપવામાં તમને વાંધો નથી. અમે ટીકા ન કરીએ તો કહો તમે ધારદાર ટીકા નથી કરતા, પણ તમે ધારદાર એને ઢાળ આપો શું કરવા? તો એવું છે, દરેકે અપને ગિરિબાન મેં દેખના ચાહીએ, પછી તમે કોકને કહો તો હાલે. અને અમે પત્રકાર છીએ, પત્રકાર છે એટલે મારે ધર્મજનોની થઈને લડી નથી લેવાનું, ખપા નથી થઈ જવાનું. તમારે જે, કારણ કે હું કોઈ પક્ષમાં નથી. આમ આદમી હોય કે કોંગ્રેસ હોય કે ઇવન ભાજપ હોય તો પણ ભાજપને કારણે કોંગ્રેસની ટીકા નથી કરતા, કોંગ્રેસને કારણે આમ આદમીની ટીકા નથી કરતા. જે સ્થિતિ સ્થાપક અહીંયા છે બજારમાં અવલંબન, એ સ્થિતિનું આપણે આંકલન કરીએ અને એ જેટલી મર્યાદામાં થતું એટલું કહીએ, એ તમે કહી શકો. તમે શહીદ થઈ જવા નીકળ્યા હો તમે, તો પછી આ ગોપાલથી માંડીને આ અમિત ચાવડાને એને ખબર નથી ક્યાં કોના કોન્ટ્રાક્ટ આવે. અડધી સરકાર તો કોંગ્રેસમાં હતી જ ને. પહેલાં સરકાર ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી, તો એના અધિકારીઓ જે કોઈ નિવૃત્ત નથી થયા, તેને ખબર ન હોય કોના ક્યાં કોન્ટ્રાક્ટ હાલે છે ને કોના નહીં. તો કાંઈ નથી કંઈ કૌભાંડ બહાર પાડતા. બધાય હુઈને આમ છે ને બેહીને હુવે, કોઈ ધબ દઈ નથી હોતું. તો તમારી જાણ ખાતર મહેબૂબા મુફ્તી, જેની સામે ભારતીય જનતા પાર્ટી કહેતા કાં તો આતંકવાદીઓની ફેવરેબલ બાઈ છે, ધારો કે એક જમાનામાં ભાગીદારીથી સરકાર કરી હતી કે નહીં? તમે કાંઈ ન્યાય નથી કહેતા કાંઈ એને કે ભાઈ તમારે જ્યારે જાણવું હોય કે કાશ્મીરની ભીતરની સ્થિતિ શું છે, તો થોડુંક ઇધર ઉધર થાય, સમજોતો કરીને જવું પડે. નાગ આખો આમથી આમ હાલે છે ને, નાગ સર્પાકાર જે કહે ને, સર્પાકાર હાલે, ભૂણમાં જાય હોય ત્યારે સીધો થઈ જાય છે કે નહીં? કારણ કે તમારો ઈરાદો શું છે? ઈરાદો છે લક્ષ્યાંક પાર કરવાનો. મારો ઈરાદો છે જનતાની વાત તંત્ર સુધી પહોંચાડવાની. બાય હુ કેન કુક. એનો જરૂરી નથી કે તમે બોથે બતાવો તો તમારા પાળિયા થાય અને પછી હે કરીને બધા ઉભા રહીએ.
તમારી એક ટૂંકમાં કહી દઉં હજી, પ્રહલાદ ને હોલિકા નીકળ્યા ને ત્યારે બે બાજુ જનતા હતી જે અત્યારે બ્લુ ટીક કરીને વિરોધ કે ફેવર કરે છે ને એવી જનતાની વાત કરું. તે દિવસે પ્રહલાદને લઈને હોલિકા નીકળી ત્યારે બધાએ પ્રહલાદને ગાળું દીધી કે તને પડીકું મળી ગયું, તારામાં બેવકૂફ છો, તું અક્કલ, તું દબાઈ ગયો, તારામાં તું વટલી જવાનો, હમણાં બળીને ભસ્મ થઈ જાય, હોલિકા તો ફાયર પ્રૂફ છે, હોલિકાને કાંઈ થવાનું નથી, બધાએ ગાળાગાળી કરી. રાઈટ? ચિત્ર પલટી ગયું, માસી બળી ગયા, પ્રહલાદ તો જીવતો રહ્યો. આલે લે, હવે જુઓ કેવી મજા. આ અત્યારે લાગુ પડે એટલે કહું છું, આ સોશિયલ મીડિયામાં લાગુ પડે એટલું. જે લોકો તમારી સરાહના પહેલા ભૂતકાળમાં માની લો કે ભયંકર કરતા હતા, શું કામ કે વિરોધ પક્ષ, ભારતીય જનતા પાર્ટીના વિરોધી, અસંતુષ્ટો, હાસ્યામાં ધકેલા, એનો એક બહુ મોટો વર્ગ હતો. એને એમ થયું કે હાલો આપણી વાત કરે છે ને, એને બધાએ આપણને કીધું બહુ સારું બહુ સારું. હવે સ્થિતિ એને એમ લાગે છે શું કામ, હવે તમે બહુ સારું નહીં, અમારા થકી થોડુંક ઓછું થયું છે, તમે બેલેન્સ કરો છો. એટલે હવે શું થયું, માસી બળી ગયા, હોલિકા બળી ગઈ ને પ્રહલાદ જીવતો રહ્યો. એટલે સૌથી પહેલાં શું થયું, સૌથી પહેલાં જે હિરણ્યકશિપુ રાજા હતો ને એના સૈનિકો તો નહીં પહેલાં ભાગી ગયા, જેને અત્યારની ભાષામાં બ્યુરોક્રેટ્સ કહેવાય. અધિકારીઓ હંમેશા છે ને બુદ્ધિપૂર્વક વર્તતા હોય. પવન ફરે ને એટલે અધિકારી સૌથી પહેલાં કે અમારે કંઈ હાથ નહીં, અમારી કંઈ સહી નહીં, વાત થાય પૂરી, એ પહેલાં ભાગી જાય. બચો, જાન બચી તો લાખો પાયા. હવે રહી જનતા, જેણે પહેલાં પ્રહલાદને ટીકા કરી હતી, હવે પ્રહલાદ તો જીવતો રહ્યો, ઓલી બાઈ હોલિકા ટૂંકમાં બળી ગઈ. એટલે પછી શું થયું, પછી બધાએ પ્રહલાદની સરાહના માંડ્યા કરવા. એનો એ જનતા, ધન્ય હો, સત્યનો જય હો, ધર્મનો જય હો, તમે અજરા અમર છો, પાપીનો નાશ થઈ ગયો, ફલાણું ઢીકણું. એટલે હવે તમને બે કહું. પહેલાં તમે જો હોળીના દિવસે ફાગ શબ્દ આવે, ફાગ સામાન્ય ભાષામાં ગાળ. તો હવે તો રાજસ્થાનમાં તો બૈરા આવે, ઢોલકી લઈને, ખબર ગાળ જ બોલે કાયદેસર, સાંભળી ન એવી. એ ફાગ શું છે, એ હોલિકા દહન થયા પહેલાંનો છે, પ્રહલાદને પતિ ગાળો છે. અને પછી અબીલ ગુલાલથી ધૂળેટી રમીએ, એ શું છે, પ્રહલાદ જીવિતો રહી ગયો, એનો ઉત્સવ જનતાએ પછી એનો ઉત્સવ મનાવી લીધો. જે પ્રહલાદને એને ગાળી દીધી હતી એને જ પાછા અબીલ ગુલાલથી વધાવીને. જનતાના આવા નીતિ નિયમો ધોરણો હોય છે, જે તમે હમણાં બેવડી નોટ કીધી ને એટલે મેં તમને કીધું. એ નતર ન કહેવું જોઈએ. પ્રહલાદને જો તમે જાતી વખતે હોલિકાના વખાણ કરતા હતા તો પ્રહલાદને મારવો જોઈએ તમારે કે ભાઈ હોલિકાને કેમ બાળ નાખ્યો તું. પણ જનતાએ શું કીધું, અંતે કોણ જીતું, જીતા એના જય હો. ક્રિકેટના મેદાનમાં જાઓ, સિક્સર ફટકારે, તાળીઓના ગુણથી આખું સ્ટેડિયમ ગાજી ઉઠે, વિકેટ પડે તાળીઓના, કયા પક્ષમાં છું ભાઈ સાહેબ, જ્યારે બાદ. એટલે એમ કાંઈ ન હોય, દરેક જેને તેલની ધાર જોઈને કામ કરવું જોઈએ, હંમેશા બુદ્ધિપૂર્વક અને સમજણપૂર્વક જે વાત થતી હોય એ રીતે તમે કરતા રહ્યો. તમારો આશય જે છે એ ઉલ્લું નથી બનાવવાનું, નથી તમારે પડીકું લઈ લેવાનું, નથી તમારે દબાઈ જવાનું, નથી તમારે કરમાઈ જવાનું. તમે છો પ્રેઝન્ટ તો તમે કાંઈક પણ કરી શકશો ભવિષ્યમાં. પણ જનતાનું હિત જ કરવું હોય તો આપણે ક્યાં ચૂંટણી લડવી કે મત જોઈએ છે, કોઈ પણ કાંઈ જોઈએ છે. આપણે શું કહીએ છીએ, અમારી પાસે જે ભગવાને આપણને દીધું છે સારામાં સારો મેક્સિમમ એને સમાજનો લાભ થઈ શકે. તો તમારે, હું તમને કહું છું કે કટાઈ જવા કરતાં કપાઈ જવું સારું. ક્યાં બાત. એટલે આ બધો પ્રોસેસ છે. અને જનતા જે હોય કાંઈ વાંધો નહીં, સત્યમેવ જયતે, જે છે બધાની સામે છે, ઓપન ફોર ઓલ.